વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોમાં જોયું સ્વાધ્યાય 5.1. તો આજે આપણે જોઈએ સ્વાધ્યાય 5.2ની માહિતી. સ્વાધ્યાય જોતા પહેલાં આપણે કેટલીક માહિતી જોઈએ. સૌથી પહેલું છે સમાંતર રેખાઓ. સમાંતર રેખાઓ કોને કહેવાય એ પણ તમે છઠ્ઠા ધોરણમાં શીખીને આવ્યા છો. જે બે રેખાઓનું અંતર સરખું હોય તેવી રેખાઓને સમાંતર રેખાઓ કહે છે. કઈ રીતે સરખું? તો તમે એક રેખા દોરો છો અને બીજી રેખા દોરો છો, આ બંને વચ્ચે અહીંયાથી તમે માપો તો પણ અંતર જેટલું હોય તેટલું જ અંતર અહીંયાથી પણ હોવું જોઈએ. તો તમે આ બંને રેખા છે એને સમાંતર કહી શકો. જો તમને અહીંયા 4 સેમી મળે અને અહીંયા 3 સેમી મળે તો આ બંને રેખા છે એ સમાંતર કહેવાય નહીં. અહીંયા 4 મળે તો અહીંયા પણ તમને 4 સેમી જ મળવા જોઈએ. ત્યાર પછી છે છેદિકા. કોઈ બે રેખાઓને બે ભિન્ન બિંદુઓમાં એટલે કે અલગ અલગ બિંદુઓમાં છેદતી રેખાને છેદિકા કહે છે. એટલે કે તમે જે આ સમાંતર રેખા દોરેલી છે તેની વચ્ચે જો હું ત્રીજી રેખા આ રીતે દોરું તો એ બે ભિન્ન બિંદુઓમાં છેદે છે. તો તમે આ જે રેખા છે એને છેદિકા કહી શકો છો. તમને અહીંયા કહેવામાં જ આવ્યું છે કોઈ બે રેખાઓને બે ભિન્ન બિંદુઓમાં એટલે કે અલગ અલગ બિંદુઓમાં છેદતી રેખાને છેદિકા કહે છે. તો આપણે આ રેખા એલ અને એમ લીધી હોય તો ત્યાર પછીની આ રેખા કે છે એ એલ અને એમની છેદિકા છે એવું તમે કહી શકો. પછીનું, કોઈ એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય છે. તમે કોઈ પણ એક બિંદુ લઈ લ્યો તો એની પર તમે ગમે તેટલી રેખા દોરી શકો. ધારો કે એ રેખા આમ પણ હોઈ શકે, આમ પણ હોઈ શકે, આવી રીતે પણ હોઈ શકે. આ રીતે તમે અલગ અલગ રેખાઓ એક જ બિંદુમાંથી પસાર થતી દોરી શકો છો. આ જે બિંદુ છે એક જ બિંદુ છે. બે બિંદુઓમાંથી માત્ર એક જ રેખા પસાર થાય છે. હવે તમે બે બિંદુઓ અહીંયા દોરી દો તો બંનેમાંથી પસાર થતી હોય એવી તમે એક જ રેખા દોરી શકો. આના સિવાયની કોઈ બીજી રેખા તમે દોરી શકતા નથી. જ્યારે એક બિંદુ હોય તો તેની ઉપર તમે અસંખ્ય રેખાઓ દોરી શકો. પછીનું છે બે રેખાઓ એક અને એક જ બિંદુમાં છેદે છે. તમે આગળ જોઈ ગયા તે પ્રમાણે અભિકોણની જોડમાં કોઈ પણ બે રેખાઓ તમે દોરો. ધારો કે આ રેખા એલ લઈએ અને બીજી રેખા છે એ આ રીતે લઈએ એમ, તો એ એક જ બિંદુમાં છેદી શકે. અહીંયાથી એ પાછી આ રીતે આવી શકે નહીં, તો તેને આપણે રેખા કહી શકીએ નહીં. એટલે કે બે રેખા છે એ માત્ર ને માત્ર એક જ બિંદુમાં છેદી શકે. જો કોઈ બે રેખાઓને એક જ છેદિકા બે અલગ અલગ બિંદુઓમાં છેદે તો તેનાથી 8 ખૂણાઓ બને છે. તમે જે આ બે અલગ અલગ રેખાઓની ઉપર એક છેદિકા દોરેલી છે તો એની ઉપર તમે 8 ખૂણાઓ છે એ રચી શકો. કઈ રીતે? તો કે આ એક પહેલો ખૂણો, આ છે એ બીજો ખૂણો, આ છે એ ત્રીજો ખૂણો, આ ચોથો ખૂણો, 5, 6, 7 અને 8. ટોટલ 8 ખૂણાની રચના તમે બે રેખા પર એક છેદિકા દોરવાથી બનાવી શકો. પછી છે બે રેખાઓને એક છેદિકા છેદવાથી નીચે પ્રમાણે ખૂણાઓની જોડ મળે છે. ત્યાર પછી તમારે આ 4 જોડ શીખવાની છે. અંતઃયુગ્મકોણ, બાહ્ય યુગ્મકોણ, અંતઃકોણ અને અનુકોણ. આ 4 જોડ શીખવાની. સૌથી પહેલી જોઈએ આપણે અંતઃયુગ્મકોણ. બે રેખાને એક છેદિકા છેદવાથી બનતા ખૂણાઓ પૈકી જે ખૂણો ઝેડ
અહીંયા જે છે એ ચત્તો ઝેડ છે અને આ સાઈડ જે દોરવામાં આવેલો છે એ ઊંધો ઝેડ છે. આવો આકાર બનાવે છે તો તે બે ખૂણાઓની જોડને અંતઃયુગ્મ કોણની જોડ કહે છે. ધારો કે તમને આ પ્રકારની રેખાઓ અને છેદિકા આપેલી છે તો અહીંયા તમને આ બે રેખા એલ અને એમ આપેલી હોય અને અહીંયા છે એ કે છેદિકા આપેલી હોય તો તમે જોઈ શકો છો 4 અને આ જે 4 ટોટલ 8 ખૂણાઓ રચે છે. હવે આ 8 ખૂણાઓમાંથી અંતઃયુગ્મ કોણની જોડ તમે કઈ રીતે શોધી શકો? તો આ જે છે એની ઉપર તમે ઝેડ આકારે ખૂણાઓ જોઈ શકો. એક ખૂણો છે આ અને બીજો ખૂણો છે આ. ઝેડ આકાર દોરો એટલે એમાં બે ખૂણાઓ આવશે અને આ બે ખૂણાઓની જોડ છે તેને તમે અંતઃયુગ્મ કોણની જોડ કહી શકો છો. ત્યાર પછી છે આ ઝેડ, એમાં 3 નંબર અને 6 નંબરનો ખૂણો છે એ અંતઃયુગ્મ કોણની જોડ થશે. તો ગમે ત્યારે તમને ઝેડ આકાર જોવા મળે એટલે એ અંતઃયુગ્મ કોણની જોડ છે તેવું કહી શકાય. બે રેખાને એક છેદિકા છેદવાથી અંતઃયુગ્મ કોણની બે જોડ મળે છે. આજે તમે 8 ખૂણાઓ જોયા એમાંથી બે જોડ છે એ તમને અંતઃયુગ્મ કોણની મળશે. એક તો છે આ પહેલી અને આ છે એ બીજી, એટલે કે 4 અને 5ની એક જોડ અને 3 અને 6ની એક જોડ. તો આવી રીતે બે જોડ છે એ અંતઃયુગ્મ કોણની તમને મળે છે. અંતઃયુગ્મ કોણની જોડના ખૂણાના માપ સરખા હોય છે. આજે તમે અંતઃયુગ્મ કોણની જોડ છે એ દોરેલી છે તો આ 4 નંબરનો ખૂણો અને 5 નંબરનો ખૂણો બંનેના માપ એક જ સરખા હશે. અહીંયા પણ 3 અને 6 માપનો ખૂણો છે એ બંનેના માપ એક જ સરખા હશે. ત્યાર પછી જોઈએ બાહ્ય યુગ્મ કોણ. તો બાહ્ય યુગ્મ કોણ કોને કહેવાય? તો તમારે બે વસ્તુ યાદ રાખવાની છે. અંતઃ એટલે અંદર અને બાહ્ય એટલે બહાર. અંતઃમાં તમારે ઝેડ યાદ રાખવાનું અને બાહ્યમાં તમે જે ઝેડ આકાર છે એના બે ભાગ કરી દો એટલે એક ભાગ છે એ આ રીતે પડશે અને બીજો ભાગ છે એ આ રીતે પડશે. તો અહીંયા જે ભાગ છે એ અને આ જે ભાગ છે એ આ બંને જોડ છે એ બાહ્ય યુગ્મ કોણની કહી શકાય. એટલે કે ખૂણો 2 અને ખૂણો 7 એ બાહ્ય યુગ્મ કોણની જોડ કહેવાય છે. ત્યાર પછી આ 1 અને 8 એ પણ બાહ્ય યુગ્મ કોણની જોડ કહેવાય. તો ખૂણો 1 અને ખૂણો 8 આવી રીતે માત્ર બે જ જોડ છે એ તમને બાહ્ય યુગ્મ કોણની મળે છે. બે જોડ છે એ અંતઃયુગ્મ કોણની અને બે જોડ છે એ બાહ્ય યુગ્મ કોણની. અંતઃ એટલે અંદરની બાજુના ખૂણા લેવાના અને બાહ્ય એટલે બહારની બાજુના ખૂણા લેવાના. અંતઃયુગ્મ કોણમાં તમારે ઝેડ યાદ રાખવાનો રહેશે. ત્યાર પછી આગળ જોઈએ અંતઃકોણ. અંતઃયુગ્મ કોણ અને અંતઃકોણ આ બે છે એ તમારે ખાસ યાદ રાખવાના. એ બંનેમાં આડાઅવળું થઈ શકે. અંતઃકોણમાં તમારે સી યાદ રાખવાનું છે. સી આકાર છે એને તમે ઊંધો પણ લઈ શકો. બે રેખાને એક છેદિકા છેદવાથી બનતા ખૂણાઓ પૈકી જે ખૂણાઓ સી આકાર, ચત્તો સી અને ઊંધો સી આકાર ધરાવે છે તેવા ખૂણાઓની જોડને અંતઃકોણની જોડ કહે છે. અહીંયા પણ અંતઃ આવેલું છે એટલે તમારે અંદરના ખૂણા લેવાના. તો આજે તમને સી આકારે બંને ખૂણા દેખાય છે. એક છે આ પ્રકારે અને બીજો છે આ પ્રકારે. તો 3 અને 5ની તમે જે જોડ લ્યો છો એને આપણે અંતઃકોણ કહી શકીએ અને 4 અને 6ની જોડ છે એને પણ આપણે અંતઃકોણની જોડ કહી શકીએ. ત્યાર પછી બે રેખાને એક છેદિકા છેદવાથી
અંતઃકોણની 2 જોડ મળે છે. અહીંયા તમને દર્શાવેલી છે 3 અને 5ની અને 4 અને 6ની. એમ ટોટલ 2 જોડ છે એ અંતઃકોણની રચાય છે. અંતઃકોણની જોડના ખૂણાઓ એકબીજાના પૂરક હોય છે. એટલે કે આ જે ખૂણાઓ છે એ બંનેના માપનો સરવાળો 180 અંશ થાય. પૂરક કોણ છે એમાં તમને 180 અંશ મેં યાદ રાખવા કીધેલું હતું. તો અંતઃકોણમાં પણ તમારે એ 180 અંશ છે એ યાદ રાખવાના રહેશે. 3 અને 5નો સરવાળો કરો એટલે 180 અંશ, 4 અને 6નો સરવાળો કરો એટલે તમને મળશે 180 અંશ. તો અંતઃકોણમાં તમારે સી આકાર છે એ યાદ રાખવાનો. ત્યાર પછી અનુકોણ. 2 રેખાને એક છેદિકા છેદવાથી બનતા ખૂણાઓ પૈકી પ્રથમ રેખાના ઉપરના ખૂણા સાથે બીજી રેખાના ઉપરના ખૂણાઓ અને પ્રથમ રેખાના નીચેના ખૂણાઓ સાથે બીજી રેખાના નીચેના ખૂણાઓ અનુકોણની જોડ રચે છે. તો અહીંયા તમારે એફ, ચત્તો એફ, ઊંધો એફ અથવા તો 7 પણ કહી શકો, ઊંધો એફ અને ઊંધો 7, આ રીતે તમારે ખૂણાઓ છે એ યાદ રાખવાના. અનુકોણની જોડ છે એ તમને 4 મળશે. અહીંયા તમને 4 આકૃતિ દર્શાવેલી છે. અહીંયા તમને એફ આકાર છે એ ઊંધો દેખાય છે. ત્યાર પછી અહીંયા પણ આ જે આકાર દેખાય છે એ એફ જેવો લાગે છે. અહીંયા પણ એફ, અહીંયા પણ એફ જેવો લાગે છે. તો આ રીતે તમે ખૂણાઓ જે દર્શાવો છો, અહીંયા 1 અને 5નો ખૂણો, 2 અને 6નો, 4 અને 8, 3 અને 7. તો આવી રીતે આ જે 4 જોડ બને છે એને આપણે અનુકોણની જોડ કહી શકીએ. 2 રેખાને એક છેદિકા છેદવાથી અનુકોણની 4 જોડ મળે છે. જે તમે અહીંયા ઉપર જોઈ એ પ્રમાણે અનુકોણની જોડના ખૂણાઓના માપ સરખા હોય છે. તમારે માત્ર અંતઃકોણમાં જ 180 અંશ યાદ રાખવાના છે. ત્યાર પછીના જે અંતઃયુગ્મ કોણ, બાહ્ય યુગ્મ કોણ અને અનુકોણ છે એ 3માં તમારે એક જ સરખા માપ યાદ રાખવાના. ખાલી તમારે અંતઃકોણમાં જ 180 અંશ આવશે. ત્યાર પછી જોઈએ, જો અનુકોણ તથા યુગ્મ કોણની જોડના ખૂણાઓના માપ સરખા હોય તો બંને રેખાઓ સમાંતર હોય તેમ કહેવાય તથા અંતઃકોણ એકબીજાના પૂરક હોય છે. અહીંયા તમને એવું કહેવા માંગે છે કે જો તમારી પાસે આ 3 અને 7 નંબરના ખૂણા છે એ એક જ સરખા મળે તો જ તમે આ બંને રેખા છે એને સમાંતર કહી શકો. જો 3 નંબરનો ખૂણો અને 7 નંબરનો ખૂણો છે એ બંને ખૂણાના માપ અલગ અલગ હોય, એટલે કે આ 40 અંશ હોય તો આ 50 અંશ હોય, તો આ બંને રેખા છે એ સમાંતર છે એવું કહી શકાય નહીં. ત્યાર પછી તમને અહીંયા એવું કહેવા માંગે છે કે અંતઃકોણ એકબીજાના પૂરક હોય છે. જે તમે આગળ જોઈ ગયા કે અંતઃકોણના ખૂણા છે એનું માપ બંનેનું સરવાળો કરો એટલે 180 અંશ મળે. જો 2 રેખાને એક છેદિકા છેદવાથી બનતા ખૂણાઓની જોડમાં અનુકોણ અને યુગ્મ કોણના માપ જુદા જુદા હોય તે 2 રેખાઓને સમાંતર રેખા ન કહી શકાય. જે રીતે તમે આમાં જોયું એ જ સેમ રીત છે અંતઃકોણ અને અંતઃયુગ્મ કોણ, બાહ્ય યુગ્મ કોણમાં. જો તમને અંતઃયુગ્મ કોણ અને બાહ્ય યુગ્મ કોણના માપ છે એ અલગ અલગ મળે તો પણ તમે સમાંતર રેખા છે એવું કહી શકો નહીં. ત્યાર પછી અંતઃકોણના ખૂણા છે એના બંને ખૂણા પૂરક કોણ ન હોય, એટલે કે બંનેના માપનો સરવાળો 180 અંશ થતો ન હોય તો તમે એ બંને રેખા છે એને સમાંતર કહી શકો નહીં. અને જો બંને રેખા સમાંતર હોય તો અંતઃયુગ્મ કોણ, બાહ્ય યુગ્મ કોણ અને અનુકોણ છે એના માપ સરખા હોય છે. અને અંતઃકોણના માપનો પૂરક
માપનો સરવાળો 180 અંશ થાય. જો સમાંતર હોય તો તમને જોડ મળશે અને જોડ હોય તો જ બંને રેખા છે એને તમે સમાંતર કહી શકો. એટલા માટે તમારે આ ચારે ચાર જે જોડ છે એને યાદ રાખવાની છે. ત્યાર પછી જોઈએ સ્વાધ્યાય 5.2. પ્રશ્ન 1. નીચેના દરેક વિધાનમાં જે ગુણધર્મનો ઉપયોગ થાય છે તે જણાવો. તમને અહીંયા જે આકૃતિ આપવામાં આવેલી છે એના ઉપરથી તમારે અહીંયા બાજુમાં જે સવાલો આપેલા છે એમાં કયા ગુણધર્મનો ઉપયોગ થાય છે એ તમારે કહેવાનું છે. પહેલું છે, જો એ સમાંતર બી, એટલે કે એ રેખા અને બી રેખા સમાંતર હોય તો ખૂણો 1 અને ખૂણો 5 એ સરખા છે એવું તમને અહીંયા કીધું છે. આ જે નિશાની છે એ સમાંતરની છે, જે તમે માહિતીમાં પણ શીખી ગયા. હવે તમને અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે આ વિધાન છે એ કયા ગુણધર્મનો ઉપયોગ કરે છે એ તમારે અહીંયા નીચે દર્શાવવાનું છે. સૌથી પહેલાં તો તમને એ અને બી રેખા છે એ સમાંતર કીધી છે અને એની ઉપર તમને જે આ રેખા જોવા મળે છે એ બંને છેદિકા છે. ધારો કે તમને આ જે છેદિકા આપેલી છે એની આજુબાજુના ખૂણા આપેલા છે. એક ખૂણો તમને આ લેવા કીધો છે પહેલો અને બીજો છે એ 5 નંબરનો ખૂણો. હવે આ બંને ખૂણા છે એ કઈ જોડ રચે? તો તમને અહીંયા ઊંધો એફ જોવા મળે છે અને એની અંદરના ખૂણા છે. અને એફ હોય ત્યારે તમારે અનુકોણ છે એ યાદ રાખવાનું હતું, જે આપણે માહિતીમાં પણ સમજી ગયા કે એફ જોવા મળે, ઊંધો હોય, જતો હોય, તો તમારે અનુકોણની જોડ છે એવું તમે અહીંયા કહી શકો. તો તમે અહીંયા લખી શકો કે બે સમાંતર રેખાઓની એક છેદિકાથી બનતા અનુકોણના ખૂણાઓના માપ સમાન હોય છે. અહીંયા તમને અનુકોણના ખૂણા આપેલા છે અને બંનેના માપ છે એ સરખા છે એવું પણ કહેવામાં આવ્યું છે. એટલે કે ખૂણો 1 બરાબર ખૂણો 5, જે તમે માહિતીમાં પણ સમજી ગયા કે અનુકોણની જોડના ખૂણાના માપ છે એ હંમેશા સરખા હોય. ત્યાર પછીનું છે બીજું, ખૂણો 4 બરાબર ખૂણો 6 તો એ બરાબર બી. એટલે કે તમને જો ખૂણો 4 અને 6 સરખા આપેલા હોય તો એ અને બી છે એ સમાંતર છે એવું તમે કહી શકો. 4 અને 6 અહીંયા તમને ઝેડ આકાર જોવા મળે છે અને ઝેડ આકાર હોય એટલે એ ખૂણાઓ છે એ તમે યુગ્મકોણ કહી શકો. પણ યુગ્મકોણમાં 2 પ્રકાર છે, એક તો અંતઃયુગ્મકોણ અને બાહ્ય યુગ્મકોણ. અહીંયા અંદરના ખૂણા છે, અહીંયા તમને અંદરના ખૂણા જોવા મળે છે તો એને તમે અંતઃયુગ્મકોણની જોડ કહી શકો. હવે તમને એવું કીધું છે કે 4 અને 6 સરખા હોય તો અંતઃયુગ્મકોણના ખૂણા સરખા હોય તો એ બંને રેખા છે સમાંતર છે એવું તમે કહી શકો. તો અહીંયા લખી શકાય કે બે રેખાઓની એક છેદિકા હોય અને અંતઃયુગ્મકોણના ખૂણાઓના માપ સરખા હોય તો બંને રેખા સમાંતર છે તેવું
કહી શકાય. તમે માહિતીમાં પણ સમજી ગયા છો કે જ્યારે અહીંયા તમને કોઈ જોડ આપેલી હોય અને એ જોડના માપ તમને માહિતીમાં કીધેલા છે એ પ્રમાણેના હોય તો બંને રેખા છે એ સમાંતર છે એવું આપણે કહી શકીએ. અને જો તમને બંને રેખા સમાંતર કીધી હોય તો તમને જે જોડ આપેલી છે એના માપ તમને માહિતીમાં જે પ્રમાણે સમજાવેલા છે એ પ્રમાણે હોય. જેમ કે અનુકોણ છે તો એ બંનેના માપ એક સરખા હોય. યુગ્મ કોણ છે એના માપ પણ એક સરખા હોય. અનુકોણ અને યુગ્મ કોણ એ બંનેનું તમને ખબર પડી ગઈ. ત્યાર પછી છે આગળ જોઈએ ત્રીજું કે જો ખૂણો 4 + 5 બરાબર 180 અંશ હોય તો એ સમાંતર બી. હવે 4 અહીંયા ખૂણો 4 અને ખૂણો 5 લેવાનો કીધો છે અને એ બંને છે એ સી આકાર દર્શાવે છે. અને સી આકાર હોય તો એ અંતઃકોણ હશે અને અંતઃકોણના બંને ખૂણા છે એ પૂરક કોણ હોય, એટલે કે બંનેના માપનો સરવાળો છે એ 180 અંશ હોય. તમને અહીંયા એમ કીધું છે કે ખૂણો 4 + ખૂણો 5 બરાબર 180 અંશ, તો બંને એ અને બી છે એ સમાંતર કહી શકાય. તો અહીંયા તમારા 3 પ્રકારની જે જોડ છે એનું અહીંયા રિપીટ થાય છે કે અનુકોણ હોય તો બંનેના માપ સરખા હોય છે, અંતઃયુગ્મ કોણ હોય તો બંનેના માપ સરખા હોય છે. ખાલી તમારે એકમાં જ યાદ રાખવાનું છે કે અંતઃકોણ હોય તો એના માપનો સરવાળો 180 અંશ થાય. બાકીના જે બંને ખૂણાઓની જોડ છે એમાં માપ હંમેશને માટે સરખા હોય. તો અહીંયા તમે સી આકાર જોવા મળે છે તો અંતઃકોણની જોડ કહી શકો. તો અહીંયા લખી શકાય જો બે રેખાઓની એક છેદિકા હોય અને અંતઃકોણના ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ હોય તો બંને રેખા સમાંતર છે તેવું કહી શકાય. જો બંને રેખા સમાંતર છે એવું કીધું હોય તો અંતઃકોણના બંને ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય. બંને તમે વિરુદ્ધમાં પણ લઈ શકો છો. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન 2. બાજુની આકૃતિમાંથી કહો. પેલું છે અનુકોણની જોડ. અનુકોણની જોડ છે એ તમને આમાંથી શોધવા કીધી છે. અનુકોણની જોડ એટલે તમારે એફ છે એ યાદ રાખવાનો રહેશે. હવે એ એફ આ જથ્થો હોય, એફને તમે 4 પ્રકારે લઈ શકો. જથ્થો એફ, 7 જેવો એફ, ત્યાર પછી આ રીતે ઊંધો 7 છે એ પણ લઈ શકો, આ રીતે પણ લઈ શકો. આ 4 પ્રકારે તમને ખૂણા જોવા મળતા હોય તો એ અનુકોણની જોડ કહેવાય. તો સૌથી પહેલાં તો આપણે જોઈએ આ પ્રકારનો ખૂણો એફ. તો અહીંયા તમને આ જે ખૂણો છે એફ પ્રકારનો કહી શકાય છે. તો આ 2 અને 6 એ તમને એફમાં આવતા હોય એવા ખૂણા મળે છે. તો તમે એક જોડ લઈ શકો, ખૂણો 2 અને ખૂણો 6. 2 અને 6 એ અનુકોણની જોડ કહેવાશે. ત્યાર પછી લઈએ આ રીતનો 7 પ્રકારનો લઈએ તો અહીંયા 3 અને 7 બંને ખૂણા છે એ 7 આકારમાં પણ આવે છે. તો તમે એ જોડ પણ લખી શકો કે ખૂણો 3 અને ખૂણો 7. ત્યાર પછી આ ઊંધો એફ લઈએ. ઊંધો એફ લઈએ તો આ પ્રકાર આવશે 5 અને 1. 5 અને 1 ખૂણો લ્યો એટલે ઊંધો એફ છે બનશે. તો તમે એ પણ લખી શકો ખૂણો 5 અને ખૂણો 1. ત્યાર પછીનો આ પ્રકાર લઈએ ઊંધો 7 તો 8 અને 4. તો
ખૂણો 8 અને ખૂણો 4. આ જે છે એ બધી અનુકોણની જોડ કહેવાય. અનુકોણ માટે તમારે એફ છે એ યાદ રાખવું પડે. ત્યાર પછીનું છે અંતઃયુગ્મ કોણની જોડ. અંતઃયુગ્મ કોણની જોડ કીધી છે તો તમારે એમાં ઝેડ યાદ રાખવો પડશે. અને ઝેડ છે એ તમે બે પ્રકારે લઈ શકો, એક તો ચત્તો ઝેડ અને એક છે એ ઊંધો ઝેડ. આ બે પ્રકારે તમને જોડ મળે. અને અંતઃયુગ્મ કોણની હંમેશની માટે તમને આ આકૃતિમાં બે જ જોડ મળશે, જ્યારે અનુકોણની છે એ તમને 4 જોડ મળશે. તો અંતઃયુગ્મ કોણની જોડ જોઈએ. સૌથી પહેલાં તો આ જે ચત્તો ઝેડ છે એવો આકાર લઈએ. તો અહીંયા ચત્તો ઝેડ બનતો હોય એવા બે ખૂણા કયા છે? તો તમે આ જે બે ખૂણા છે એ લઈ શકો, 3 અને 5. 3 અને 5 છે એ અંતઃયુગ્મ કોણના ખૂણા કહેવાશે. તો અહીંયા તમે એક જોડ લખી શકો, ખૂણો 3 અને ખૂણો 5. ત્યાર પછી ઊંધો ઝેડ. ઊંધો ઝેડ છે એ તમે અહીંયા જોઈ શકો છો, 2 અને 8. તો 2 અને 8 નંબરનો ખૂણો છે એ અંતઃયુગ્મ કોણની જોડ કહેવાશે. તો ખૂણો 2 અને ખૂણો 8. આ બે પ્રકારની જોડ છે એ અંતઃયુગ્મ કોણની જોડ કહેવાશે, જેમાં તમારે ઝેડ યાદ રાખવાનો છે. ત્યાર પછી છેદિકાની એક જ બાજુના અંતઃકોણની જોડ. અંતઃકોણની જોડ છે એ તમારે સી યાદ રાખવાનો છે, એક તો ચત્તો સી અને એક છે એ ઊંધો સી. તો છેદિકાની એક જ બાજુના, હવે અહીંયા તમને જે આ વચ્ચે દેખાય છે એ છેદિકા, એની એક જ બાજુના છે એ અંતઃકોણની જોડ તમને અહીંયા લેવા કીધી છે. તો અંતઃકોણની જોડમાં તમને સી યાદ રાખવા કીધું છે. તો સૌથી પહેલાં તો સી આકાર જોઈએ. તો સી આકારમાં તમને બે ખૂણા જોવા મળે છે, 2 અને 5. તો આ જે સી આકાર છે એની એક, આ જે છેદિકાની એક જ બાજુએ આવે છે, તો 2 અને 5 છે એ ખૂણા તમે અહીંયા લખી શકો. તો અહીંયા લખીએ એક જોડ, ખૂણો 2 અને ખૂણો 5. ત્યાર પછી ચત્તો સી જોયો. હવે આપણે જોઈએ ઊંધો સી. ઊંધો સી છે એમાં 3 અને 8 જોવા મળે છે. તો 3 અને 8 ખૂણો છે એને પણ આપણે અંતઃકોણની જોડ કહીશું. તો બીજી જોડ મળે છે ખૂણો 3 અને ખૂણો 8. તો ખૂણો 3 અને ખૂણો 8 છે એ પણ અંતઃકોણની જોડ કહેવાશે. તો એમાં તમારે સી યાદ રાખવાનું. ત્યાર પછી છે અભિકોણની જોડ. અભિકોણની જોડ એટલે કે બે રેખાઓ છે એમાં તમને જે સામસામેના ખૂણા જોવા મળે છે એ અભિકોણની જોડ થશે. તો અહીંયા તમને બે ખૂણાઓ, બે રેખાઓ જોડીને જે સામસામેના ખૂણા મળતા હોય એવી જોડ તમે અહીંયા લખી શકો. સૌથી પહેલાં તો તમને આ જે બે રેખા જોવા મળે છે એમાં સામસામેના ખૂણા છે એ અભિકોણની જોડ કહેવાશે. એટલે કે 1 અને 3, 4 અને 2 એ અભિકોણની જોડ કહેવાશે. ત્યાર પછી અહીંયા તમને જે આ રેખા જોવા મળે છે એ, અને બીજી રેખા છે એ તમને આ જોવા મળે છે, તો એમાં પણ સામસામેના ખૂણા છે એ અભિકોણની જોડ કહેવાશે. તો 6 અને 8 અને 5 અને 7 એ પણ અભિકોણની જોડ કહેવાશે. તો અહીંયા તમે લખી શકો, પહેલી જોડ ખૂણો 1 અને ખૂણો 3. ત્યાર પછી બીજી જોડ ખૂણો 2 અને ખૂણો 4. ત્યાર પછીની ત્રીજી જોડ ખૂણો 5 અને ખૂણો 7. ત્યાર પછીની ચોથી જોડ ખૂણો 6 અને ખૂણો 8. આ પ્રકારે તમને 4 જોડ છે અભિકોણની જોવા મળે છે. તો અહીંથી આગળનું અધૂરું ચેપ્ટર છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. વંદે માતરમ.